બનાસકાંઠાના ડીસામાં આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જેમાં બાળકોમાં થતા ઓરી અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા માટે આજુબાજુના 50થી વધુ ગામોના લોકોએ આવે છે અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે, ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદઅંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે। આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે, ત્યારે આજે ડીસા તાલુકાના કુપટ ગામમાં વિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો। વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા। આમ તો શીતળા સાતમ વર્ષમાં 2 વાર આવે છે। એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે। જો કે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પૂરી કરવા આવે છે। ખાસ કરીને બાળકોમાં થતા ઓરી અછબડાના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખોમાં થતા રોગ થયો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે અને આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના 50થી પણ વધુ ગામના હજારો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવે છે। રમેશ ભારતી કે ગૌસ્વામી બરાબર। કુપટનો મેળો અમારે આશરે એમ કે 60-70 વર્ષથી જૂનો ભરાય છે અને આ મેળાઓ પહેલાં અમારે વસાવવા માટે માળીઓએ ગેર રમતા એટલે લોકો જોવા આવતા, એમાંથી પછી પબ્લિક થોડે ભેગી થવા મળી। પછી એમાં સાતમનો પછી ધૂળેટી આવતી અને માળી અહીંયા ઘેર રમતા મોટા પ્રમાણમાં। પછી એમને આ મેળો ભરાવાની શરૂઆત કરી। પછી લોકો આજુબાજુના ડીસા તાલુકા, બનાસકાંઠા, પછી તો ગુજરાતભરના લોકો જોવા માટે, માતાજીના દર્શન માટે અને ઉમટી હેડ્યા। પહેલાં મંદિર નાનું હતું, પછી આ ગામ લોકોએ સંકલ્પ કરેલો કે આ મંદિર નાનું છે, હવે મોટું મંદિર બનાવવું છે અને મોટું મંદિર કેવી રીતે બનાવીએ। તો ગામવાળાએ એમ કીધું કે આ મંદિર છે હટાવે તો નહીં, પણ આ મંદિરને કંઈક ઉઠાવીએ તો ઉઠાવવાની મંજૂરી ના આપી। તો આપોઆપ વિચાર કર્યો આગલા દિવસે બીજે દિવસે રાત્રે મંદિર આખું ઊભું 2 ભાગ થઈ ગયા। તો એ ભાગ લઈ લીધા અને નવો મંદિરની સ્થાપના બનાવી। તે દિવસથી સાતમના દિવસે સ્થાપના કરી હતી અને એ દિવસથી ભાતીગળ મેળો ભરાય છે। લોકો આજુબાજુથી ઘણો બધા આખા બનાસકાંઠા, ગુજરાતભરના લોકો બધા મેળા માટે બાધા માનતા કેવી માનતા રાખી એમને ભોજનની, ખજૂરની, ગોળની, સવાસેર થાળી, સાકર અને પ્રસાદ આપણે શીતળા સાતમ આવે એટલે એમને ઢાઢું રાંધવાનું અને એ ઢાઢું એ દિવસે એ લોકોને ખાવાનું, એવી એની માન્યતા હોય છે। હા, એમાં પૂરી શાક, દાળ ભાત બધું એમને માતાજીને ધરાય છે। હા, નાના બાળકોને આવે છે, એમને આંખો કોઈ હોય છે તો આંખો પણ આપીએ છીએ અને એમને આંખો હાજી થઈ જાય છે। અને અંધશ્રદ્ધા કેટલાય 1-2 જણા આવ્યા અને એમને બાધા આપી, એ બાધા એમને આંખો પાસે રોશની આવી ગઈ। દવા કરાવી તો નથી, પણ માતાજીની એમને કૃપાથી તેમને રોશની પાછી આવી ગઈ। બસ એ ખૂબ અમને ચાલે। આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આવા ભાતીગળ મેળામાં જોવા મળે છે। રિપોર્ટર રાજ ગચ્ચર, બનાસકાંઠા।